દાહોદમાં લોકશાહીનું મહાપર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. જનતાનો જનાદેશ ઈવીએમમાં કેદ. હવે 28 એપ્રિલ પર સૌની મીટ. ગરમી પર ભારે પડ્યો લોકશાહીનો ઉત્સવ. 40 ડિગ્રી તાપમાન અને લગ્નસરાની મોસમ છતાં મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ. તો ક્યાંક ખાખીનો માનવતાવાદી ચહેરો. સુરક્ષાની સાથે સેવાની મિસાલ. પોલીસ જવાનોએ દિવ્યાંગો અને વૃદ્ધોના દિલ જીત્યા. વધતું મતદાન પરિવર્તન લાવશે કે પુનરાવર્તન? રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાઓનું બજાર ગરમ. દાહોદ જિલ્લાના રાજકીય ઇતિહાસમાં આજે વધુ એક સુવર્ણ પૃષ્ઠ ઉમેરાયું છે. જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયતો અને દાહોદ નગરપાલિકાની બેઠકો માટે આજે સવારથી જ લોકશાહીનો ઉત્સવ શરૂ થયો હતો. વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો એ વાતની સાક્ષી પૂરતી હતી કે જનતા પોતાની સત્તાનો ઉપયોગ કરવા માટે કેટલી આતુર છે. અને સાંજ પડતાની સાથે જ તમામ ઉમેદવારોનું ભાવિ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમમાં કેદ થઈ ગયું છે. આ વખતનું મતદાન આંકડાની દ્રષ્ટિએ પણ ઘણું સૂચક રહ્યું છે. આકાશમાંથી વરસતી આગ અને હીટવેવની આગાહીની વાતો વચ્ચે પણ દાહોદની જનતાએ મતદાનમાં પીછેહટ કરી નથી. દાહોદની જિલ્લા પંચાયતનું સરેરાશ 67.56% જેટલું ઊંચું મતદાન નોંધાયું છે. દાહોદ જિલ્લાની 11 તાલુકા પંચાયતોમાં કુલ 67.65% જેટલું મતદાન સાથે ગ્રામીણ મતદારોએ પરચો બતાવ્યો છે. દાહોદ નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે પણ 65.60% જેટલું ભારે મતદાન થયું છે. આજનું મતદાન અનેક રીતે યાદગાર રહ્યું છે. એક બાજુ લગ્નસરાની સિઝન હોવાથી ઘરોમાં પ્રસંગો હતા, તો બીજી બાજુ આકરો તડકો શરીર દજાડી રહ્યો હતો. તેમ છતાં લોકશાહી પ્રત્યેની ફરજ સર્વોપરી રહી હતી. લગ્નના કપડામાં સજ્જ વરરાજા અને દુલ્હનો પણ લગ્ન મંડપમાં જતા પહેલા મતદાન મથકે પહોંચ્યા હતા. તો યુવા મતદારો જેઓ પ્રથમ વખત વોટ આપી રહ્યા હતા, તેમના ચહેરા પર લોકશાહીના હિસ્સેદાર બનવાનો અનેરો આનંદ જોવા મળ્યો હતો. આજના દિવસની સૌથી સુંદર તસવીરો પોલીસ જવાનોની કાર્યશૈલીમાં જોવા મળી. દાહોદ જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈઓ, હેડ કોન્સ્ટેબલો, હોમગાર્ડ, જીઆરડી અને નવયુવાન એલઆરડી જવાનોએ કડકડતા તાપમાં માત્ર કાયદો અને વ્યવસ્થા જ નથી જાળવી, પરંતુ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ચાલવામાં અસમર્થ વૃદ્ધોને તેડીને, ઉંચકીને કે વ્હીલચેર પર બેસાડીને મતદાન મથક સુધી પહોંચાડતા પોલીસ જવાનોએ સાબિત કર્યું છે કે ખાખીની અંદર પણ એક સંવેદનશીલ હૃદય ધબકે છે. ચૂંટણી વિશ્લેષકો માની રહ્યા છે કે આ વખતનું ઊંચું મતદાન કંઈક નવા જૂનીના સંકેત આપી રહ્યું છે. જોકે આ વખતે ચૂંટણી પંચ દ્વારા અમલી કરાયેલી એસઆઈઆર પ્રક્રિયાના કારણે શરૂઆતમાં કેટલાક મતદારોમાં મૂંઝવણ જોવા મળી હતી, જેના કારણે અમુક લોકો મતદાનથી અળગા પણ રહ્યા હતા. તેમ છતાં જે પ્રકારે મતદારો કોઈ પણ ઉમેદવાર કે સમર્થકની મદદ વગર સ્વયંભૂ મતદાન કરવા નીકળ્યા હતા, તે રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બની શકે છે. ઘણી સીટો પર આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો છે, જે હાર જીતના સમીકરણોને ગૂંચવી શકે છે. હાલ તો તમામ ઈવીએમ મશીનોને પોલીસના ચુસ્ત સુરક્ષા ઘેરા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારોના જીતવાના દાવાઓ અને હારના ડર વચ્ચે હવે આખાય દાહોદની નજર 28 એપ્રિલ મંગળવાર પર ટકેલી છે. એ દિવસે જ્યારે મતપટારા ખુલશે, ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જનતા જનાર્દન કોને પોતાના સેવક તરીકે ચૂંટે છે અને કોને નકારે છે, તેનો ફેસલો તે દિવસે જાહેર થશે. દાહોદમાં મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે અને લોકશાહીના આ પર્વમાં વિજય તો જનતાનો જ થયો છે. રાજકીય પક્ષો અને અપક્ષોની ઊંઘ હવે 28 તારીખ સુધી હરામ રહેશે, પણ દાહોદની જનતાએ પોતાનો જનાદેશ આપી દીધો છે.